બીજ માવજત માટે કોઈ પણ મગફળીનું બિયારણ હોય, કોઈ પણ વેરાયટીનું બિયારણ હોય, એમાં પટ મારવો ખૂબ જરૂરી છે. તો પટ મારવા માટે બેસ્ટ પ્રોડક્ટ આપણે ગુજરાત પેસ્ટિસાઇડનું ટચઅપ લઈને આવી ગયા છીએ કે જેનાથી ઘણા બધા ખેડૂત મિત્રો સંતુષ્ટ છે. અને આ પ્રોડક્ટ મગફળીના પાકમાં પટ મારવાથી, મગફળીના બિયારણમાં પટ મારવાથી ફાયદાઓ કેવા કેવા થાય છે એની આપણે વાત કરીએ. કેટલા પ્રમાણમાં અને કેટલા બિયારણમાં આ ટચઅપ વાપરવાનું હોય છે એ આપણે જોઈએ. હવે ખેડૂત મિત્રો, આ ટચઅપની કમાલ તો ખૂબ સારી એવી છે. મેઇન આપણે વાત કરવાની છે કે કેટલું પ્રમાણમાં કેટલા બિયારણમાં નાખવાનું હોય છે. તો મગફળીનું જે બિયારણ હોય એ 20 કિલો બિયારણમાં આપણે આ ટચઅપ 100 ml પ્રવાહી નાખવાનું હોય છે. પછી મિક્સિંગ કરીને આપણે સરસ મજાનો પટ મારી દેવાનો હોય છે. મેઇન આ ગુજરાત પેસ્ટિસાઇડના ટચઅપની વાત કરીએ તો ફૂગ અને મુંડાના જે રોગો આવે છે એની સામે ખૂબ સારી રીતે નિયંત્રણમાં કામકાજ કરે છે. ઘણા બધા ખેડૂત મિત્રોએ આગળના વર્ષે પણ આ પ્રોડક્ટ વાપરેલી છે. એ ખેડૂત મિત્રોને તો ખબર જ હશે કે ભાઈ આ કેવું કામકાજ આપે છે. હવે વાલા ખેડૂત મિત્રો, આપણે જોઈ લઈએ કે પ્રેક્ટિકલમાં કેવી રીતના આપણે પટ આપવો એ થોડાક દાણામાં જોઈ લઈએ અને દાણાનું આપણે વાવેતર પણ કરી દઈએ. તો દાણાનો લાઈવ પટ કેવી રીતના મારવો એ આપણે થોડુંક ટેસ્ટિંગ પૂરતું જોઈ લઈએ, જેથી કરીને આપણે ખેડૂત મિત્રો ખબર પડે. આ ગુજરાત પેસ્ટિસાઇડના ટચઅપનું આપણે અત્યારે દાણામાં પટ મારી રહ્યા છીએ. તો એકદમ પટ લાગી ગયો છે. આવા લાલ કલરના દાણા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો પ્રેક્ટિકલમાં જોયું ખેડૂત મિત્રો કે કેવી રીતના દાણાને પટ મારવાનો હોય છે. એકદમ લાલ પ્રકારના દાણા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. સુકાઈને સરસ મજાના થઈ ગયા છે. હવે આનું આપણે 2 ડબ્બાની અંદર વાવેતર કરીએ અને જોઈએ. 5 થી 10 દાણાનું આપણે અત્યારે વાવેતર કરીએ છીએ બંને ડબ્બાની અંદર. ત્યાર પછી ખેડૂત મિત્રો 5 દિવસ પછી આપણે આનું લાઈવ રિઝલ્ટ જોશું કે ભાઈ ઉગાવો સારો કેવો આવ્યો અને જર્મિનેશન કેવું સારું આવ્યું એ આપણે જોઈ લેશું. તો પાણી પણ આપણે આમાં પાઈ દઈએ છીએ. તો રિઝલ્ટ સાથે કોઈ પણ વિડીયોમાં આપણે કોઈ પણ સારી એવી પ્રોડક્ટની માહિતી આપીએ છીએ. ગુજરાત પેસ્ટિસાઇડમાં જે આપણે પટ મારવાની બધી પ્રક્રિયા જોઈ તો 5 થી 6 દિવસ થઈ ગયા છે અને એનો આ ઉગાવો નીકળી ગયેલો છે. તો જે આપણે પટ મારવાના જે બીજ રોપ્યા હતા એક ડબલામાં, એનું EW છે અને તમે જોઈ શકો છો ઉગાવો કેવો નીકળેલો છે. હું તમને બતાવવાની કોશિશ કરીશ કેમેરાના માધ્યમથી. બીજું ખેડૂત મિત્રો ખાસ એ જોવાનું છે કે એના મૂળ તંતુમાં કેટલો ખૂબ જલ્દીથી વિકાસ થયો છે એ પણ તમે આ ડબલાની અંદર તમે જોઈ શકો છો. એમાં પણ હું ફરતી બાજુ તમને બતાવવાની કોશિશ કરીશ કે આ રીતના મૂળ તંતુનો વિકાસ થયો છે અને મૂળિયા એકદમ નીચે ઉતર્યા છે અને વધારે વિકાસ થયો છે, તમે જોઈ શકો છો. એટલે મગફળી જે ખેડૂત મિત્રો વાવવાનું વિચારી રહ્યા છે એમાં ગુજરાત પેસ્ટિસાઇડનું જે ટચઅપ આવે છે એનો પટ મારવામાં ખાસ ઉપયોગ કરવો, જેથી કરીને ફૂગજન્ય રોગો, ભૂંડાને લગતા રોગો એ નહિવત પ્રમાણમાં આવે અને આપણે મગફળીનું સારું એવું ઉત્પાદન લઈ શકીએ. હવે આ ટચઅપ ખેડૂત મિત્રો તમારે મંગાવવી હોય તો તમારા નજીકના એગ્રો સેન્ટરમાં મળવા પાત્ર છે. વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર તમને જે કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યા છે એમાં પણ તમે બિયારણને પટ મારવાની દવા એટલે કે ટચઅપ ગુજરાત પેસ્ટિસાઇડનું જે છે એ મંગાવી શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રોએ આનો વિશ્વાસ પણ જીતેલો છે. તો આવનારી સિઝનમાં ચોમાસામાં જે ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર કરવું છે તો એમાં આસાનીથી તમે ટચઅપનો ઉપયોગ કરી શકો છો. હર હંમેશને માટે ખેતીવાડીના અવારનવાર સાધનો સાથે, બિયારણ સાથે અને અવનવી દવાઓ સાથે આપણે મળતા રહીશું. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.